જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારા નવા વ્લોગમાં। આજે છે ગુરુ પૂર્ણિમા અને હું ગયો હતો ધાંગધ્રાના રામ મહેલ મંદિર ખાતે, જ્યાં ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ યોજાઈ રહ્યો હતો। સર્વે શ્રદ્ધાળુઓ એમના ગુરુના પૂજન કરવા માટે આવ્યા હતા। હું પણ મારા ગુરુ રામચંદ્રદાસજી મહારાજનું મેં પૂજન કર્યું, ત્યારબાદ હનુમાનદાસ મહારાજનું પણ પૂજન કર્યું। પછી હું જઈ રહ્યો હતો મહાવીરદાસ બાપુનું પૂજન કરવા માટે, પણ ત્યાં ખૂબ જ ભીડ હતી। ત્યાં જોયું તો ધાંગધ્રાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ પણ ઉપસ્થિત હતા। સાથે ધાંગધ્રા શહેર ભાજપના નિશાંતભાઈ પ્રજાપતિ, સંજયભાઈ ગોવાણી, હેમેન્દ્રસિંહ સોલંકી, પ્રવીણભાઈ રબારી તથા પૂર્વ પ્રમુખ કિરીટસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ધાંગધ્રા નગરપાલિકાના મહિલા પ્રમુખ દામિનીબેન ગોવાણી પણ પધાર્યા હતા। સર્વે ભાજપના હોદ્દેદારો દ્વારા ભગવાન રામચંદ્રના દર્શન કર્યા, ત્યારબાદ મહાવીર દાસ બાપુનું પૂજન કર્યું અને એમનું સન્માન કર્યું। આપ જોઈ શકો છો વિડીયોમાં, આ છે ધાંગધ્રાના રામમહેલ મંદિરના મહંત મહાવીરદાસ બાપુ, જેમનું મેં પણ પૂજન કર્યું। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃના મંત્ર સાથે સર્વે શ્રદ્ધાળુઓએ બાપુનું પૂજન અંચર કર્યું, ત્યારબાદ મહાપ્રસાદ લીધો અને ત્યાંથી છૂટા પડ્યા। આપ સૌને મારો નવો બ્લોગ કેવો લાગ્યો, લાઈક કોમેન્ટ અવશ્ય કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। જય શ્રી